જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી આવી છે, આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે આવનારી એક્ઝામ માટે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લેલિસ્ટમાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો, જેમાં 85+ વિડીયો છે અને 2200+ MCQ છે. તો આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025 માટે ઉપયોગી એમસીક્યુ વેલ્ડર એમસીક્યુ ભાગ 4. અગાઉ ભાગ 3 વેલ્ડરના જે વિડીયો છે તમે પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. પ્રથમ નંબરનો પ્રશ્ન છે, સ્પોટ વેલ્ડિંગમાં ઇલેક્ટ્રોડ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? સ્પોટ વેલ્ડિંગમાં ઇલેક્ટ્રોડ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? આયર્નનો ઇલેક્ટ્રોડ, કોપર ઇલેક્ટ્રોડ, સિલિકોન ઇલેક્ટ્રોડ, એક પણ નહીં. તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી, કોપર એલોય ઇલેક્ટ્રોડનો ઉપયોગ થાય છે સ્પોટ વેલ્ડિંગમાં. એના પછી વાત કરીશું, સ્પોટ વેલ્ડિંગમાં કયો ઇલેક્ટ્રોડ મૂવેબલ હોય છે, એટલે કે હલનચલન કરી શકે છે? બંને મૂવ થાય છે, બંને મૂવ થતા નથી. ઉપરનો ઇલેક્ટ્રોડ, નીચેનો ઇલેક્ટ્રોડ. સ્પોટ વેલ્ડિંગમાં ઉપરનો ઇલેક્ટ્રોડ મૂવેબલ હોય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું મિત્રો, એનડીટીમાં દ્રશ્ય નિરીક્ષણમાં કેટલા તબક્કાઓ છે? એનડીટી નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ, તેમાં કેટલા ટેસ્ટ હોય છે અથવા તો તબક્કા છે? નિરીક્ષણમાં કેટલા તબક્કાઓ છે? 2, 3, 4, 5. તો મિત્રો, એનડીટી દ્રશ્ય નિરીક્ષણમાં 3 તબક્કા હોય છે. ઓપ્શન બી સાચો જવાબ છે. અહીં જોઈ શકો છો ઓપ્શન બી. ખુલ્લા વાયરમાં ઇલેક્ટ્રોડમાં કયા પ્રકારની ધ્રુવીયતા એટલે કે પોલારિટી વપરાય છે? સ્ટ્રેટ પોલારિટી, રિવર્સ પોલારિટી, એસી ટ્રાન્સફોર્મર, એક પણ નહીં. તો ખુલ્લા વાયર ઇલેક્ટ્રોડમાં સ્ટ્રેટ પોલારિટી વપરાય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ, ગેસ વેલ્ડિંગમાં વપરાતા માઇલ્ડ સ્ટીલ ફિલર રોડ પર કોપર કોટિંગનો હેતુ શું છે? રસ્ટપ્રૂફ, વોટરપ્રૂફ, ભેજપ્રૂફ, એક પણ નહીં. તો ગેસ વેલ્ડિંગમાં વપરાતા જે માઇલ્ડ સ્ટીલ ફિલર રોડ પર કોપર કોટિંગ એટલે કે પડ ચડાવવામાં આવે છે, એનો હેતુ શું છે? તો રસ્ટપ્રૂફ માટે. ઓપ્શન એ સાચો જવાબ છે. વેલ્ડિંગમાં જોબની આસપાસ વેલ્ડ કેબલને વીંટાળવાનો હેતુ શું છે? જે વેલ્ડિંગમાં જોબની આસપાસ વેલ્ડ કેબલને વીંટાળવાનો હેતુ શું છે? આર્ક ફ્લોને નિયંત્રિત કરવા, આર્ક લંબાઈ નિયંત્રિત કરવા, આર્ક સ્પીડ નિયંત્રિત કરવા, તે એક પણ નહીં. તો વેલ્ડિંગ જોબની આસપાસ વેલ્ડ કેબલને વીંટાળવાનો હેતુ છે ઓપ્શન એ, આર્ક બ્લોને નિયંત્રિત કરવા માટેનું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. અહીં તમે જોઈ શકો છો આન્સર એ સાચો જવાબ છે. કયો વેલ્ડ બનાવતી વખતે પાઇપની અંદર બેકિંગ રિંગ મૂકવામાં આવે છે? કયો વેલ્ડ બનાવતી વખતે પાઇપની અંદર બેકિંગ રિંગ મૂકવામાં આવે છે? સ્લીવ વેલ્ડ, સોકેટ વેલ્ડ, બટ વેલ્ડ, ફિલ્ડ. તો તેનો સાચો જવાબ છે બટ વેલ્ડ. ઓપ્શન સી સાચો જવાબ છે. નેક્સ્ટ, આગ લાગવા માટેના 3 પરિબળો કયા છે? આગ લાગવા માટેના 3 પરિબળો કયા છે, એટલે કે એના લીધે આગ લાગે છે? તો બળતણ, ગરમી, ઓક્સિજન. ઓક્સિજન, બળતણ, કાગળ. ગરમી, પાણી, ઓક્સિજન. બળતણ, ગરમી, નાઇટ્રોજન. તો મિત્રો, આગ લાગવા માટેના જે મુખ્ય 3 પરિબળો છે, બળતણ, ગરમી અને ઓક્સિજન હશે જ તો જ આગ લાગશે. તો ઓપ્શન એ સાચો જવાબ છે. એના પછી વાત કરીશું, આર્ગન ગેસ સિલિન્ડરનો કલર કેવો હોય છે? આર્ગન ગેસ સિલિન્ડરનો કલર કાળો, લાલ, વાદળી, મરૂન. તો તેનો સાચો જવાબ છે વાદળી કલરનો હોય છે આર્ગન. મિત્રો, આ પ્રશ્ન પૂછી શકે છે પરીક્ષામાં. બેકફાયર કયા કારણોસર થાય છે? ગેસ પ્રેશરનું લો સેટિંગ, નોઝલ પીગળેલ પૂલને સ્પર્શી જવી, નોઝલ ઓવરહીટિંગ. ઓપ્શન ડી આપેલ તમામ. તો બેકફાયરનો જે છે કારણોસર, કયા કારણોસર થાય છે? તો આપેલ તમામ. ઓપ્શન ડી સાચો જવાબ છે. નેક્સ્ટ, પિત્તળ એટલે કે બ્રાસ જેનું મિશ્રણ છે? તાંબુની લીડ, તાંબુની જસત, તાંબુ લીડ જસત એલ્યુમિનિયમ. તો તેનો સાચો જવાબ છે તાંબુને જસત. ઓપ્શન બી સાચો જવાબ છે. નેક્સ્ટ, એસિટિલિન સિલિન્ડરનો કલર કેવો હોય છે? લાલ, કાળો, મરૂન, કાળો, સફેદ પટ્ટા સાથે. તો એસિટિલિનનો જે છે કલર છે મરૂન. ઓપ્શન સી સાચો જવાબ છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું પરિબળ આગને મદદ કરતા નથી? ફ્યુલ, ઓક્સિજન, હીટ, નાઇટ્રોજન. તો મિત્રો, આગને કયું પરિબળ મદદ કરતા નથી, એટલે કે
કયું મદદ નથી કરતું? તો નાઇટ્રોજન. આપણે જે આગ માટેનો ટ્રાયેંગલ છે જેમાં ફ્યુલ, ઓક્સિજન અને હીટ આ ત્રણના લીધે આગ લાગે છે. નાઇટ્રોજન એમાં કંઈ ભાગ ભજવતો નથી અથવા તો મદદ કરતો નથી. એના પછી આર્ક વેલ્ડિંગ દરમિયાન કયા કિરણો ઉત્પન્ન થાય છે? એક્સ કિરણો, ગામા કિરણો, અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ અને સફેદ કિરણો. તો આર્ક વેલ્ડિંગ દરમિયાન ઓપ્શન સી સાચો જવાબ છે. અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ કિરણો ઉત્પન્ન થાય છે. આર્ક વેલ્ડિંગમાં કેવું ટ્રાન્સફોર્મર વપરાય છે? સ્ટેપ અપ, સ્ટેપ ડાઉન, 1 to 1, 1 to 3. તો સ્ટેપ ડાઉન વપરાય છે. ઓપ્શન બી સાચો જવાબ છે. મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આકૃતિમાં દર્શાવેલ સિમ્બોલ શું દર્શાવે છે? જે અહીં તમે જોઈ શકો છો, સિમ્બોલ શાનો છે? ફિલેટ વેલ્ડ, બેકિંગ રન વેલ્ડ, સ્પોટ વેલ્ડ, સિંગલ જે બટ જોઈન્ટ. તો તેનો સાચો જવાબ છે બેકિંગ રન, ઓપ્શન બી. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલ સિમ્બોલ શું દર્શાવે છે? તો અહીં તમે જોઈ શકો છો કયો જે સિમ્બોલ છે કયો દર્શાવે છે? બેકિંગ વેલ્ડ, ડબલ વી બટ વેલ્ડ, ડબલ જે બટ વેલ્ડ, સિંગલ વી બટ વેલ્ડ. તો તેનો સાચો જવાબ છે ડબલ વી બટ વેલ્ડ. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલ સિમ્બોલ શું બતાવે છે? જે અહીં તમે જોઈ શકો છો આકૃતિમાં કયો સિમ્બોલ દર્શાવે? કોન્વેક્સ ફિલેટ, કોન્વેક્સ ડબલ વી બટ, ફ્લેટ સિંગલ વી બટ, ફ્લેટ વી બટ વેલ્ડ બેકિંગ રન સાથે. તો તેનો સાચો જવાબ છે ડી, ફ્લેટ વી બટ વેલ્ડ બેકિંગ રન સાથે. નેક્સ્ટ, ઓક્સિજન સિલિન્ડરનો કલર કેવો હોય છે? તો ઓક્સિજન સિલિન્ડરનો કલર છે કાળો, લાલ, મરૂન, વાદળી. તો કાળો. એના પછી વાત કરીશું ઇલેક્ટ્રોડ કેબલ કરતાં અર્થ કેબલની સાઇઝ ખાલી જગ્યા હોવી જોઈએ ઓછી, વધુ, એકસરખી આપેલ એક પણ નહીં. તો ઇલેક્ટ્રોડ કેબલ કરતાં અર્થ કેબલની સાઇઝ એકસરખી હોવી જોઈએ. નેક્સ્ટ, વેલ્ડિંગ કેબલની સાઇઝ કોના ઉપર આધાર રાખે છે? વોલ્ટેજ, એમ્પિયર, કેબલનો આડછેદ, કેબલની લંબાઈ. તો તેના કેબલના આડછેદ ઉપર આધાર રાખે છે. નેક્સ્ટ, ઇલેક્ટ્રોડ હોલ્ડરની સાઇઝ કયા પરિબળના આધારે નક્કી થાય છે? વોલ્ટેજ, એમ્પિયર, ઝોની પહોળાઈ, ઇલેક્ટ્રોડની લંબાઈ. તો ઇલેક્ટ્રોડ હોલ્ડરની સાઇઝ છે એમ્પિયર પર આધાર રાખે છે. નેક્સ્ટ, વેલ્ડિંગમાં રૂટ ગેપનું સેટિંગ ક્યારે કરવામાં આવે છે? વેલ્ડિંગ પહેલાં, વેલ્ડિંગ દરમિયાન, વેલ્ડિંગ પછી, વેલ્ડિંગના ફિનિશિંગ દરમિયાન. તો વેલ્ડિંગમાં રૂટ ગેપનું સેટિંગ વેલ્ડિંગ પહેલાં કરવામાં આવે છે. નેક્સ્ટ, ઇલેક્ટ્રોડ હોલ્ડર કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે? કોપર, સિલ્વર, આયર્ન, જસત. તો ઇલેક્ટ્રોડ હોલ્ડર જે છે કોપરમાંથી બનાવવામાં આવે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ, વેલ્ડિંગ કરેલી ગરમ ધાતુને પકડવા શેનો ઉપયોગ થાય છે? અર્થ ક્લેમ્પ, ટોંગ, ઇલેક્ટ્રોડ હોલ્ડર, હેન્ડ ગ્લોવ્સ. તો વેલ્ડિંગ કરેલી ગરમ ધાતુને ટોંગ વપરાય છે પકડવા માટે. નેક્સ્ટ, વેલ્ડ થયેલ સપાટી ઉપરથી સ્લેગ દૂર કરવા શેનો ઉપયોગ થાય છે? ચિપિંગ હેમર, વાયર બ્રશ, એ અને બી બંને, ટોંગ. તો વેલ્ડ થયેલ સપાટી પરથી જે સ્લેગ છે વધારાની ધાતુ દૂર કરવા માટે ચિપિંગ હેમર અને વાયર બ્રશનો બંનેનો ઉપયોગ થાય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. નેક્સ્ટ, પ્રોજેક્શન વેલ્ડિંગ એ ખાલી જગ્યા વેલ્ડિંગનો પ્રકાર છે. ઇલેક્ટ્રોડ આર્ક, ગેસ, ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્ટ, ફ્રિક્શન. તો પ્રોજેક્શન વેલ્ડિંગ એ ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્ટ વેલ્ડિંગ છે. એના પછી વાત કરીશું આર્ક વેલ્ડિંગ દરમિયાન કયા કિરણો ઉત્પન્ન થાય છે? ક્ષ કિરણો, આલ્ફા કિરણો, અલ્ટ્રાવાયોલેટ, ઇન્ફ્રારેડ, ગામા. તો આર્ક વેલ્ડિંગ દરમિયાન અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ કિરણો ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ, નીચેના પૈકી કઈ એક રેઝિસ્ટન્ટ વેલ્ડિંગ પ્રક્રિયા છે? સ્પોટ વેલ્ડિંગ, પ્રોજેક્શન વેલ્ડિંગ, એ અને બી બંને, થર્મિટ વેલ્ડિંગ. તો તેનો સાચો જવાબ છે એ અને બી બંને, સી, સ્પોટ વેલ્ડિંગ અને પ્રોજેક્શન વેલ્ડિંગ છે. નેક્સ્ટ, ટીક વેલ્ડિંગમાં કયા ગેસનો ઉપયોગ થાય છે? કાર્બન ડાયોક્સાઇડ, એસિટિલિન, હાઇડ્રોજન, હિલિયમ. તો ટીક વેલ્ડિંગમાં હિલિયમનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, ઇલેક્ટ્રોડની ટીપ અને જોબની સપાટી વચ્ચેના અંતરને શું કહેવાય છે? વેલ્ડ લંબાઈ, આર્ક લંબાઈ, રૂટ ગેપ, હીટ અફેક્ટેડ ઝોન. તો તેનો સાચો જવાબ છે આર્ક લંબાઈ. નેક્સ્ટ, ગેસ વેલ્ડિંગમાં સ્પોટર ગેસ તરીકે કયો ગેસ વપરાય છે? કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓક્સિજન, આર્ગન. તો ગેસ વેલ્ડિંગમાં સ્પોટર ગેસ તરીકે ઓક્સિજનનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, હાઇડ્રોજન ગેસ વેલ્ડિંગમાં આશરે કેટલું તાપમાન ઉત્પન્ન થાય છે? 3000 સેલ્સિયસ, 2000, 2400, 1800. તેનો સાચો જવાબ છે ઓક્સિજન 2400 સેલ્સિયસ. સી સાચો જવાબ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો.
એસિટિલિન ગેસના એક ભાગનું સંપૂર્ણ દહન થવા માટે કેટલા પ્રમાણમાં ઓક્સિજન ગેસની જરૂર પડે છે? 2.5 ભાગ, 1 ભાગ, 1.5 ભાગ, 3 ભાગ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ 2.5. જે ફ્લેમમાં ઓક્સિજન કરતાં એસિટિલિનનું પ્રમાણ વધુ હોય તે ફ્લેમનું નામ જણાવો. ઓક્સિડાઇઝિંગ ફ્લેમ, કાર્બોરાઇઝિંગ, ન્યુટ્રલ. આપેલ તમામ. તો તેનો સાચો જવાબ છે ઓક્સિજન કરતાં એસિટિલિનનું પ્રમાણ વધુ હોય તો તેને કાર્બોરાઇઝિંગ ફ્લેમ કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, વારે વારે પૂછાયેલો છે દરેક એક્ઝામમાં. નીચેના પૈકી કઈ ફ્લેમ વડે મહત્તમ તાપમાન ઉત્પન્ન કરી શકાય છે? ઓક્સિડાઇઝિંગ, કાર્બોરાઇઝિંગ, ન્યુટ્રલ. બી અને સી બંને. તો ઓક્સિડાઇઝિંગ ફ્લેમથી વધુ તાપમાન ઉત્પન્ન કરી શકાય છે. આઈએમપી પ્રશ્ન છે મિત્રો. નેક્સ્ટ, સ્ટીલ પાઇપના લિન્ડેડ વેલ્ડિંગ માટે કઈ ફ્લેમનો ઉપયોગ થાય છે? ઓક્સિડાઇઝિંગ ફ્લેમ, કાર્બોરાઇઝિંગ ફ્લેમ, ન્યુટ્રલ કે આપેલ તમામ. તો સ્ટીલ પાઇપના લિન્ડેડ વેલ્ડિંગ માટે કાર્બોરાઇઝિંગ ફ્લેમનો ઉપયોગ થાય છે. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, જે આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સ્ટેલાઇટનું વેલ્ડિંગ કરવા માટે કઈ ફ્લેમનો ઉપયોગ થાય છે? ઓક્સિડાઇઝિંગ ફ્લેમ, કાર્બોરાઇઝિંગ, ન્યુટ્રલ કે આપેલ તમામ. તો સ્ટેલાઇટનું વેલ્ડિંગ કરવા માટે કાર્બોરાઇઝિંગ ફ્લેમનો ઉપયોગ થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. નેક્સ્ટ, ગેસ કટિંગ ટોર્ચમાં ટોર્ચની બોડી અને નોઝલ વચ્ચેના ખૂણાનું માપ જણાવો. 60 ડિગ્રી, 120 એંગલ, 90 ડિગ્રી, 150. તો તેનો સાચો જવાબ છે 90 ડિગ્રી. નેક્સ્ટ, ગેસ વેલ્ડિંગ નોઝલ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? એલ્યુમિનિયમ, કોપર, માઇલ્ડ સ્ટીલ, સિલ્વર. તો ગેસ વેલ્ડિંગ નોઝલ જે છે કોપરમાંથી બનાવવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. નેક્સ્ટ, આર્ક વેલ્ડિંગ માટે કયા પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે? સ્ટેપ અપ, સ્ટેપ ડાઉન. આપેલ એક પણ નહીં, તો સ્ટેપ ડાઉન ઉપયોગ થાય છે. નેક્સ્ટ, વેલ્ડિંગમાં ટ્રાન્સફોર્મર કયા હેતુ ઉપયોગમાં લેવામાં આવે છે? ટ્રાન્સફોર્મર કયા હેતુસર ઉપયોગમાં લેવામાં આવે છે? એસી મેઇન સપ્લાયને ડીસી વેલ્ડિંગ સપ્લાયમાં ફેરવવા, એસી મેઇન સપ્લાયને એસી વેલ્ડિંગ સપ્લાયમાં, ડીસી મેઇન સપ્લાયને એસી વેલ્ડિંગ સપ્લાયમાં, ડીસી મેઇન સપ્લાયને ડીસી વેલ્ડિંગ સપ્લાયમાં. તો તેનો સાચો જવાબ છે એસી મેઇન સપ્લાયને એસી વેલ્ડિંગ સપ્લાયમાં ફેરવવા માટે. નેક્સ્ટ, વર્કશોપમાં આવતા એસી મેઇન સપ્લાયમાં વોલ્ટેજ અને કરંટ કેવા પ્રમાણમાં હોવા જોઈએ? હાઈ વોલ્ટેજ, હાઈ કરંટ, લો વોલ્ટેજ, લો કરંટ, હાઈ વોલ્ટેજ, લો કરંટ, લો વોલ્ટેજ, હાઈ કરંટ. તો હાઈ વોલ્ટેજ, લો કરંટ. ઓપ્શન સી સાચો જવાબ છે. નેક્સ્ટ, પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે? 100 ફેરનહીટ, 200 ફેરનહીટ, 212 ફેરનહીટ, 0 ફેરનહીટ. તો તેનો સાચો જવાબ છે 212 ફેરનહીટ. તો મિત્રો, આ વેલ્ડરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા, જે આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે. 50 MCQ છે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી, જો બીજા વિડીયો તમારે જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.